અરવલ્લી જિલ્લાના મોડાસામાં ફાગણ વદ તેરસના ભાવસાર સમાજની કુળદેવી હિંગળાજ માતાજીના જન્મોત્સવ નિમિત્તે મોડાસા ભાવસાર સમાજ દ્વારા આનંદનો ગરબો, મહિલા સન્માન, માતાજીની શોભાયાત્રા, સમૂહ આરતી અને સાંસ્કૃતિક આયોજન કરવામાં આવ્યું હતું। મોડાસા પ્રદેશ ભાવસાર મહિલા સંમેલન દ્વારા 108 અન્નકૂટનો ભોગ ધરાવીને 51 કિલોની કેક કાપીને આનંદના રંગમાં રંગાયા હતા। આ પ્રસંગે મોડાસા ભાવસાર સમાજના પ્રમુખ અને મંત્રીનું સન્માન કરતા સમાજની મહિલાઓની કામગીરીને પ્રમુખ પ્રકાશ ભાવસારે બિરદાવી હતી। આ દરમિયાન હિંગળાજ માતાજીના જન્મોત્સવ પર મુખ્ય મહેમાન, અતિથિ વિશેષ અને સમાજની વિશિષ્ટ મહિલાઓનું સન્માન, ફૂલછડી અને ગિફ્ટ અર્પણ કરીને સન્માન કરાયું હતું। આજે ચૈત્ર માસની 10મી તિથિએ જ્યારે આપણી માં હિંગળાજનો પ્રાગટ્ય દિવસ છે, ત્યારે માતાજી જ્યારે અમારા સમાજ ઉપર મહેરબાન છે અને એમના આશીર્વાદ થકી આજે ભાવસાર સમાજ ખૂબ જ ઉન્નતિના પથ ઉપર છે, ત્યારે માતાજીના આ ઉત્સાહના દિવસમાં અમે ખૂબ બધા અમારા જ્ઞાતિજનોએ સરળતા ભાગ લીધો છે અને ખૂબ જ ઉત્સાહ ઉમંગથી આજે આ માતાજીનો પ્રાગટ્ય દિવસ જ્યારે અમારા જ્ઞાતિજનો ઉજવી રહ્યા છે, ત્યારે ખૂબ જ ઉત્સાહ સાથે આજે આનંદનો ગરબો કરવામાં આવ્યો। તેમજ ખૂબ જ ઉત્સાહ સાથે લોકોએ શોભાયાત્રામાં પણ ભાગ લીધો છે અને માનો આજનો દિવસ ખૂબ જ ઉત્સાહ અને ઉમંગથી સર્વ જ્ઞાતિજનોએ ઉજવ્યો છે અને માના આશીર્વાદ હર હંમેશ અમારા જ્ઞાતિજનો પર રહે એવી માં હિંગળાજની ખૂબ ખૂબ આશા અસ્તુ। શ્રી હિંગળાજ માત કી જય। શ્રી મોડાસા પ્રદેશ ભાવસાર સમાજ આનંદના ગરબા આયોજિત આજે અમારા કુળદેવી શ્રી હિંગળાજ માતાનો જન્મ જયંતિ મહોત્સવ રંગે ચંગે ઉજવાઈ ગયેલ છે। એમાં આજે સમાજના તમામ મહિલા મંડળ, યુવક મંડળ, સમાજની તમામ પાકો ના હોદ્દેદારો, બાળકો, બહેનો, ભૂલકાઓ બહુ ઉત્સાહભેર ભાગ લઈ સવારે માતાજીનો અન્નકૂટનો થાળ ધરાવી, માતાજીની કેક કાપી, આનંદનો ગરબાનો કાર્યક્રમ કરી, પ્રસાદી લઈ અને બપોરે 4 કલાકે શોભાયાત્રા કાઢી સાથે 7 વાગે નિજ મંદિરે પરત ફરી માતાજીની મહાઆરતી કરી અને સર્વ મહાન પ્રસાદ લઈ અને ત્યારબાદ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ કરી અમે બધા આજે માતાજીનો જન્મ દિવસ ખૂબ ધૂમધામથી ઉજવેલ છે। આ કુળદેવી અમારા ભાવસાર સમાજ ઉપરાંત ખત્રી સમાજ, બ્રહ્મટ સમાજ, દરેક સમાજની આ કુળદેવી છે। આ અમે દર વર્ષે આ 7 વર્ષથી કન્ટિન્યુ આ કાર્યક્રમ ઉજવીએ છીએ અને આ લગભગ અમારો કન્ટિન્યુ આ કુળદેવીનો જન્મોત્સવનો કાર્યક્રમ ચાલુ રહેશે એ હું મોડાસા પ્રદેશ ભાવસાર સમાજના પ્રમુખ વતી નિવેદન કરું છું।